સંજય બે બેસી ગયા છે તો નાસ્તો કરીને વધે આગળ. તો ભાઈ અહીંયા ગાડી તો આપણી ખાલી કરવાનું ચાલુ થઈ જાય પણ કેશમાં છે કે ફાસ્ટેગમાં એ કંઈ હજુ આઈડિયા નથી. આ ડુંગર વિસ્તાર છે બધો ઈડરનો પહાડી ઇલાકો. આ બાજુનો પહાડનો વ્યૂ. મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચરણીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કાલે તમે જોયું પાછલા વિડીયોમાં એ રીતે આપણે સાણંદની ગાડી ભરીને અસલાલી આવીને રાખી દીધી હતી. તો અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને આપણે ગાડી લઈને નીકળી આવ્યા છીએ. અને મિત્રો અસલાલી સર્કલથી આગળ રસ્તો બંધ કરેલો હતો, એના હિસાબે આપણે અમદાવાદ સિટીમાં રહીને જઈએ છીએ. તો હું તમને અમદાવાદ સિટીનો વ્યૂ બતાવું સવારનો. જો અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ નારોલ ચોકડી અને અહીંયાથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ. અને આજે આપણી જોડે ફરવા માટે આવે છે સંજય. જો સંજય બેઠો છે જોડે. સંજયની હમણાં મુલાકાત કરાવું. આગળ જઈને ગાડી ખાલી કરવા લગાવીએ ત્યાં આગળ. જોઈ લો ભાઈ, આ છે અમદાવાદ સિટી નારોલ ચોકડી. અત્યારે 5:30નો સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જ જવાનું છે સીધા નરોડા પાટિયા સુધી અને ત્યાંથી રાઈટ લેવાની છે. અત્યારે નારોલ ચોકડી ક્રોસ કરી અને ચાલે જઈએ. તો જો આપણે અમદાવાદ આખું ક્રોસ કરી અને ત્યાંથી કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા પ્રાંતિયાના ટોલ ઉપર, જે આપણે હિંમતનગર હાઈવે ઉપર આવ્યો ત્યાં. તો જોઈ શકો છો આગળ આવી ગયો પ્રાંતિજનો ટોલ પ્લાઝો. તો હવે આ પ્રાંતિજ ટોલ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જ જઈશું. જોઈ લો સવારનો ટોલનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. તો હવે ટોલ ક્રોસ કરી અને ચાલે જઈએ. તો મિત્રો જુઓ, અહીંયાથી શામળાજી 47 બતાવે છે, અંબાજી 104. અને આપણે પહોંચી આવ્યા છીએ હિંમતનગર મોતીપુરા સર્કલ. મોતીપુરા સર્કલ આગળ બ્રિજનું કામ ચાલુ છે, એના હિસાબે ડાયવર્ઝન આપ્યું છે. એટલે અહીંયા આગળ આપણે સર્વિસ રોડ ઉપર લઈ અને કન્ટિન્યુ આગળ ચાલ્યા જઈએ. અને આગળ આપણે મોતીપુરા સર્કલથી મિત્રો ગાડી લેવાની છે લેફ્ટ સાઈડ. તો દોસ્તો જુઓ, આ રસ્તો જતો રહ્યો હિંમતનગર સિટીમાં. પણ હિંમતનગર સિટીમાં નો એન્ટ્રી લાગે છે, એના હિસાબે આપણું વાયસર એ બાજુ ન જાય. એટલે આપણે અહીંયાથી લઈ લઈશું લેફ્ટ સાઈડ. જોઈ શકો છો આપણે આવી પહોંચ્યા હિંમતનગરના બાયપાસ ઉપર. હવે આ આખો બાયપાસ ક્રોસ કરવાનો છે. અને મિત્રો પહેલાં અહીંયા આગળ હું આવતો હતો ત્યારે અહીંયા જે આપણે આગળ આવે છે ટોલ ટેક્સ, કે ટોલ ટેક્સનું કામ ચાલુ હતું. નવો ટોલ ટેક્સ બનાવતા હતા. તો આપણે જોઈએ નવો બની જશે કે કેમ. કામ ચાલુ હતું, લગભગ તો ચાલુ થઈ જવો જોઈએ, પણ અત્યારે બન્યું છે કે નહીં ખબર નહીં. આપણે બહુ ટાઈમ પછી આ બાજુની ટ્રેક કરીએ છીએ. તો જઈએ પહેલાં ત્યાં આગળ જોઈએ ટોલ ટેક્સ ઉપર ચાલુ છે કે કેમ. તો ભાઈ જુઓ, આપણે આવી પહોંચ્યા બાયપાસના ટોલ ઉપર મહેસાણા હિંમતનગર વાળા. અને ટોલ મિત્રો ચાલુ થઈ ગયો છે, પણ કેશમાં છે કે ફાસ્ટેગમાં એ કંઈ હજુ આઈડિયા નથી. જઈએ પછી ખ્યાલ આવે હવે કેશ કપાય છે કે ફાસ્ટેગ છે. તો ભાઈ જુઓ, અત્યારે આપણે હિંમતનગરનો બાયપાસ પૂરો કરી લીધો અને આ કન્ટિન્યુ ચાલે રહીએ છીએ. હવે આ રોડ ઉપર આ છે ઈડર હાઈવે. તો આ રોડ ઉપર આપણે મિત્રો સીધા ચાલે જઈએ અને આગળ આવશે ઈડર. તો ઈડરનો ઘર બતાવું તમને, ઈડરનો વ્યૂ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે ઈડરમાં આઈસર એન્ટર કરી લીધું આપણું. અને આ ઈડર ક્રોસ કરીએ છીએ. આ ઈડરની બજાર છે. આ સામે રસ્તો જતો રહ્યો ઈડર સિટીમાં અંદર બજારમાં. અને આપણે બજારમાં નથી જવાનું, આપણે અહીંયાથી લઈ લઈશું રાઈટ સાઈડ. તો ભાઈ જુઓ, આપણે ઈડર બજાર ક્રોસ કરી લીધું અને આવી જે અંબાજી વાળા હાઈવે ઉપર જોઈ શકો છો આ બધા ઈડરના ડુંગરો. આ ડુંગર વિસ્તાર છે બધો ઈડરનો પહાડી ઇલાકો. આ બાજુનો પહાડનો વ્યૂ મિત્રો એક નંબર આવે છે, જોઈ શકો છો તમે.
એક નંબરનો વ્યૂ છે પહાડનો. જોઈ લો મોટી મોટી પથ્થરોની શિલાઓ. કંઈ નહીં, આપણે હવે બધે આગળ આપણા ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર જઈએ, જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં આપણું આઈસર ખાલી થાય છે, શું છે. પહેલાં વચ્ચે ખાલી કરવા માટે અને આ ઈડરના પહાડો ચેક કરો તમે. તો ચલો ચાલ્યા જઈએ હવે આગળ. તો ભાઈ જો આપણે પહોંચી હવે વિજયનગર ચોકડી અને આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. આ રસ્તો સીધો જતો રહ્યો અંબાજી. તો આપણે અંબાજી બાજુ નથી જવાનું, તો આપણે ખાલી કરવા ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર જવાનું છે. એટલે હવે અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ, પછી જઈએ ત્યાં આગળ ખાલી કરવા, પછી ખાલી કરીને નીકળીશું. તો બધે હવે આગળ જોઈ લો, આ ચોકડીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે, જોઈ શકો છો. અહીંયાથી રાઈટ સાઈડ લઈ અને પછી વધે આપણે આગળ. ભાઈ અહીંયા ગાડી તો આપણી ખાલી કરવાનું ચાલુ થઈ જાય. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે, પછી ખાલી કરીને નીકળીએ આગળ. તો મિત્રો જો અત્યારે આપણે એન્ટર કરી ગાડી હિંમતનગરમાં ને આપણે ગાડી ખાલી કરીને હિંમતનગરમાં પહોંચી આવ્યા. હવે આગળ હિંમતનગરનો વ્યૂ બતાવું તમને. તો ભાઈ જો હિંમતનગરમાં આવું કંઈક સર્કલ આવ્યું છે. આનું નામ તો શું છે કંઈ ખબર નહીં, પણ વિશ્વકર્મા સર્કલ કરીને લખેલું છે. તો થોડો ટ્રાફિક ચાલે છે, હવે ટ્રાફિક ક્રોસ કરી અને વધીએ આગળ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા હિંમતનગર બહાર અને અહીંયાથી આપણો આઈસર લઈ લેવાનું છે લેફ્ટ સાઈડ. અને મિત્રો આપણે નીકળી જઈશું મોતીપુરા સર્કલ અને મોતીપુરા સર્કલથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે. અને હજુ આપણે ગાડી ભરવા જવાનો કોઈ પ્રોગ્રામ આવ્યો નથી. તો જોઈએ હવે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવે છે કે ત્યાં જવાનું થાય છે. આપણે આગળ વિડીયોમાં બતાવું તમને, પણ અત્યારે જર્ની તો સ્ટાર્ટ કરીએ તો ચાલ્યા જઈએ છીએ આગળ. તો ભાઈ જુઓ આપણે મોતીપુરા સર્કલ પહોંચી આવ્યા ને હવે અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ, એટલે આવી જશે આપણો હાઈવે. વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ અહીંયા નાસ્તો કરવા આવી ગયા, નાસ્તો કરવો હોય આવી જાઓ. સંજય બે બેસી ગયા છે, તો નાસ્તો કરીને વધીએ આગળ. તો મિત્રો જો આપણે ગાડી ખાલી કરીને રિટર્નમાં પહોંચી આવ્યા પ્રાંતિયા ટોલ ઉપર. આગળ છે પ્રાંતિજનું ટોલ ટેક્સ અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે. મિત્રો આપણે ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો છે, તો આપણે હાલોલનો માલ ભરવાનો છે સાણંદથી. તો આપણે ગાડી ભરવા માટે જવાનું છે સાણંદ. તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું, જઈએ સાણંદ ગાડી ભરવા માટે. આગળની જર્ની તમને બતાવું મિત્રો. તો હવે ટોલ ક્રોસ કરી લીધો છે, હવે કન્ટિન્યુ ચાલે જઈએ. તો મિત્રો જો અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી આવી પહોંચ્યા નાના ચિલોડા અમદાવાદ અને આપણે ગાડી ભરવા માટે જવાનું છે સાણંદ. એટલે અહીંયાથી આપણે આઈસર આપણું લઈ લઈશું રાઈટ સાઈડ. તો આગળની જર્ની બતાવું તમને મિત્રો. જઈએ પહેલાં સાણંદ. તો આજે નવો રૂટ પકડ્યો છે આપણે સાણંદ જવા માટે. હવે અહીંયાથી રાઈટ લઈ અને રિંગ રોડ ઉપર ચાલ્યા જઈશું. આપણે અસલાલી વઢવ થઈને નથી જતા, આ બાજુ રહીને જઈએ છીએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. જઈએ સાણંદ ભરવા માટે. જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ભાટ ટોલ પ્લાઝા ઉપર. છે સાબરમતી નદી પછીનું ભાટનું ટોલ પ્લાઝું. હવે આ ટોલ પ્લાઝું ક્રોસ કરી અને ચાલ્યા જઈએ. તો મિત્રો જુઓ અત્યારે આપણે રિંગ રોડ ઉપરના બીજા ટોલ પ્લાઝા ઉપર આવી ગયા છીએ અને આપણે આ રિંગ રોડ ઉપર થઈને જ જવાનું છે. આવતી વખતે આપણે અસલાલી થઈને નથી જ્યાં સાણંદ ભરવા માટે આ રોડે જ ચાલ્યા જઈએ છીએ. તો સંજય બેઠો છે જોડે, આરામ કરે છે. હવે આગળથી સંજયને આપી દઈએ ગાડી, એટલે સાણંદ સુધી પહોંચાડશે એ. હવે આપણે ઘડીક આરામ કરીએ તો ટોલ ક્રોસ કરી સંજયભાઈને બેસાડીએ ગાડી ચલાવવા માટે. તો જોઈએ હવે ટોલ ક્રોસ કરવામાં કેટલો ટાઈમ લાગશે.
તો ભાઈ જુઓ, અત્યારે આપણે રિંગ રોડ ઉપર ગોતાવાળો બ્રિજ ક્રોસ કરીએ છીએ અને આપણે તો ગોતા અમદાવાદ ક્યાંય જવાનું નથી, એટલે આપણે સીધા ચાલે જ જઈશું. જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા સાણંદ લંગા કંપનીમાં ગાડી ભરવા માટે. અને મિત્રો આપણે અહીંયાથી ગાડી ભરીને જવાનું છે હાલોલ. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ગાડી ભરીને અહીંયાથી નીકળીએ છીએ. અને મિત્રો જે હાલોલ આપણે ટ્રીપ કરવાની છે એ આપણે આ વિડીયો લાંબો થઈ જશે, એટલે તમને બીજા બ્લોગમાં જોવા મળશે. તો હવે જોઈએ કેટલા ટાઈમમાં આપણું આઈસર ભર્યા લે છે. આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.